તો મટાડી દેશે. હું કદાચ તમારી તકલીફ મટાડીએ દઉં તો તમારી માતાઓના ન્યાય એમને એમ રે, મને ઓળખોન તો ઓળખાય. પણ પેલી મારો સંગ કરાવું, મારો રંગ ચઢાવું, મારો રૂપ બતાવું, અને પછી કદાચ કોઈ માતા તમારી રહી જતી હોય ને તો એને મળવા જાઓ, અને મળીને પછી એનો ન્યાય બાકી હોય ને એ દર્શન કરીને જતો હોય ને તો ઊભો રાખીને કઈને સંભળાવું હું મેલડી છો. એટલે ન્યાય એવી રીતે થાય. ન્યાય રસ્તામાં પડ્યા નથી. લોકોએ 2 વર્ષની બાધાને માનતા આપી. માસ્તર કેટલી આપી? 2 વર્ષ. 2 વર્ષની બાધાને માનતા 12 મહિના તો શ્રીફળ લટકેલા રે. ક્યારે 12 મહિના સુધી તો કપડામાં લટકેલા લે, મૂડા બાંધીને રૂપિયા વાળીને ઘરમાં તિજોરીમાં પડ્યા હોય. માતાઓ તો ઊભી હોય. આવું કરાઈને વર્ષોના વર્ષો લોકો ગતાર્યા, કશું પ્રાપ્ત ના થયું. આજે આપણે 2 વર્ષની કોકની મૂળાની બાથા લઈએ છે માસ્તર, પણ એવું ના કહેવાય કે તારી 11 કુળદેવી તારી પૂનમ ભરીશ. અરે 12મી પૂનમ ના થવા દે, મને ઓળખો તો ઓળખાય. ક્યાં જીવો છો તમે એમ કહું છો? હું અમૃતની મેલડી બધું બનાવી એકતી હોય તો તમારી ખોડિયાલ કેમ નથી બનાવતી? કારણ કે તમારી ભક્તિ નથી, તમારી શ્રદ્ધા નથી. કાંઈક દુઃખ પડે ને એટલે કે માતું બેઠી હતી ને તો બેઠી જ છે, પણ પરીક્ષાની ઘડી આવી છે. જો તમારા તેવડ હોય તો પાર ઉતરી જાઓ, અને ઉતરો ને પાછું નાવડું લઈને બેઠી છો. હો ને નાવડા બેહાડી નારાયણ ભાઈ ના લઈ જવું તો મારું નામ મેલડી નહીં.